વખતે તો આપ, હવે એક જ વાત, સુરતમાં તો આપ, હવે એક જ વાત, એસએમસી માં તો આપ, અહંકાર સામે કદી ના ઝુકાય, અન્યાય સામે કદી ના ઝુકાય. આવ્યો છે મોકો ચૂકી ના જવાય, ઝાડ ઉપર બટન દબાવી આમ આદમી પાર્ટીને લાવે. આવ્યો છે મોકો ચૂકી ના જવાય, ઝાડ ઉપર બટન દબાવી આમ આદમી પાર્ટીને લાવે. આવ્યો છે મોકો ચૂકી ના જવાય, ઝાડ ઉપર બટન દબાવી આમ આદમી પાર્ટીને લાવે. આવ્યો છે મોકો ચૂકી ના જવાય, ઝાડ ઉપર બટન દબાવી આમ આદમી પાર્ટીને લાવે. हमारे देश के, हमारे भारत के सर्वश्रेष्ठ सांसद एवं आम आदमी पार्टी के राष्ट्रीय लीडर श्री संजय सिंह जी और गुजरात के सबसे लोकप्रिय युवा विधायक श्री गोपाल इटालिया जी हमारे बीच पधार चुके हैं. बोलो भारत माता की जय, बोलो भारत माता की जय. वंदे मातरम, वंदे मातरम. अहंकारी सत्ता की तानाशाही से हमारा सूरत अब थक चुका है. सूरत अब बदलाव चाहता है, परिवर्तन चाहता है. 26 अप्रैल रविवार के दिन होने वाले सूरत महानगर चुनाव में ईवीएम मशीन पर झाड़ू के निशान वाले 4 बटन दबाकर आम आदमी पार्टी को भारी बहुमत से विजयी बनाए. अच्छी शिक्षा के लिए झाड़ू के बटन दबाए, अच्छी स्वास्थ्य सुविधाओं के लिए झाड़ू के बटन दबाए, महंगाई से मुक्ति के लिए झाड़ू के बटन दबाए, अच्छे ट्रैफिक मैनेजमेंट के लिए झाड़ू के बटन दबाए, शराब और ड्रग्स से मुक्ति के लिए झाड़ू के बटन दबाए, तानाशाही को हराने के लिए झाड़ू के बटन दबाए, लोकहित की सकारात्मक राजनीति को जिताने के लिए झाड़ू के बटन दबाए. हमारे सूरत को वर्ल्ड क्लास जन सुविधाओं वाला एक मॉडल शहर बनाने के लिए अब तो एक ही बात, इस बार तो आप, अब तो एक ही बात, सूरत में तो आप, अब तो एक ही बात, एसएमसी में तो आप. अहंकार सामे कदी ना झुकाय, अन्याय सामे कदी ना झुकाय. આવ્યો છે મોકો ચૂકી ના જવાય, ઝાડ ઉપર બટન દબાવી આમ આદમી પાર્ટીને લાવે. આવ્યો છે મોકો ચૂકી ના જવાય, ઝાડ ઉપર બટન દબાવી આમ આદમી પાર્ટીને લાવે. આવ્યો છે મોકો ચૂકી ના જવાય, ઝાડ ઉપર બટન દબાવી આમ આદમી આવ્યો છે મોકો ચૂકી ના જવાય, ઝાડ ઉપર બટન દબાવી આમ આદમી પાર્ટીને લાવે. આપણા દેશના, આપણા ભારતના સર્વશ્રેષ્ઠ સંસદ સભ્ય અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય લીડર શ્રી સંજય સિંહજી અને ગુજરાતના સૌથી લોકપ્રિય યુવા ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયાજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. બોલો ભારત માતા કી જય, બોલો ભારત માતા કી જય. વંદે માતરમ, વંદે માતરમ. એકધારી અને અહંકારી સત્તાના ભારથી આપણું સુરત હવે થાક્યું છે. આપણું સુરત હવે બદલાવ માંગે છે, પરિવર્તન માંગે છે. 26મી એપ્રિલ અને રવિવારના રોજ યોજાનારી સુરત મહાનગરપાલિકાની એસએમસીની ચૂંટણીમાં
ઈવીએમ મશીન ઉપર આવેલા ઝાડુના નિશાનવાળા, સાવરણાના નિશાનવાળા ચારેય બટન દબાવીએ અને સંપૂર્ણ બહુમતી સાથે આપણી આમ આદમી પાર્ટીને વિજયી બનાવીએ. સારા શિક્ષણ માટે ઝાડુના બટન દબાવીએ, સારી આરોગ્ય સુવિધાઓ માટે ઝાડુના બટન દબાવીએ, મોંઘવારીથી મુક્તિ માટે ઝાડુના બટન દબાવીએ, શ્રેષ્ઠ ટ્રાફિક મેનેજમેન્ટ માટે ઝાડુના બટન દબાવીએ, દારૂ અને ડ્રગ્સના દૂષણથી મુક્તિ માટે ઝાડુના બટન દબાવીએ, તાનાશાહીને હરાવવા માટે ઝાડુના બટન દબાવીએ, લોકહિતની સકારાત્મક રાજનીતિના વિજય માટે ઝાડુના બટન દબાવીએ. આપણા સુરત શહેરને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથેનું એક મોડેલ શહેર બનાવવા માટે હવે એક જ વાત, આ વખતે તો આપ, હવે એક જ વાત, સુરતમાં તો આપ, હવે એક જ વાત, એસએમસી માં તો આપ. અહંકાર સામે કદી ના ઝુકાય, અન્યાય સામે કદી ના ઝુકાય. આવ્યો છે મોકો, ચૂકી ના જવાય, ઝાડુ પર બટન દબાવી આમ આદમી પાર્ટીને લાવે. આવ્યો છે મોકો, ચૂકી ના જવાય, ઝાડુ પર બટન દબાવી આમ આદમી પાર્ટીને લાવે. આવ્યો છે મોકો, ચૂકી ના જવાય, ઝાડુ પર બટન દબાવી આમ આદમી પાર્ટીને લાવે. આવ્યો છે મોકો, ચૂકી ના જવાય, ઝાડુ પર બટન દબાવી આમ આદમી પાર્ટીને લાવે. हमारे देश के, हमारे भारत के सर्वश्रेष्ठ सांसद एवं आम आदमी पार्टी के राष्ट्रीय लीडर श्री संजय सिंह जी और गुजरात के सबसे लोकप्रिय युवा विधायक श्री गोपाल इटालिया जी हमारे बीच पधार चुके हैं. बोलो भारत माता की जय, बोलो भारत माता की जय. वंदे मातरम, वंदे मातरम. अहंकारी सत्ता की तानाशाही से हमारा सूरत अब थक चुका है. सूरत अब बदलाव चाहता है, परिवर्तन चाहता है. 26 अप्रैल रविवार के दिन होने वाले सूरत महानगर चुनाव में ईवीएम मशीन पर झाड़ू के निशान वाले 4 बटन दबाकर आम आदमी पार्टी को भारी बहुमत से विजयी बनाए. अच्छी शिक्षा के लिए झाड़ू के बटन दबाए, अच्छी स्वास्थ्य सुविधाओं के लिए झाड़ू के बटन दबाए, महंगाई से मुक्ति के लिए झाड़ू के बटन दबाए, अच्छे ट्रैफिक मैनेजमेंट के लिए झाड़ू के बटन दबाए, शराब और ड्रग्स से मुक्ति के लिए झाड़ू के बटन दबाए, तानाशाही को हराने के लिए झाड़ू के बटन दबाए, लोकहित की सकारात्मक राजनीति को जिताने के लिए झाड़ू के बटन दबाए. हमारे सूरत को वर्ल्ड क्लास जन सुविधाओं वाला एक मॉडल शहर बनाने के लिए अब तो एक ही बात, इस बार तो आप, अब तो एक ही बात, सूरत में तो आप, अब तो एक ही बात, एसएमसी में तो आप. अहंकार सामे कदी ना झुकाय, अन्याय सामे कदी ना झुकाय. આવ્યો છે મોકો, ચૂકી ના જવાય, ઝાડુ પર બટન દબાવી આમ આદમી પાર્ટીને લાવે. આવ્યો છે મોકો, ચૂકી ના જવાય, ઝાડુ પર બટન દબાવી આમ આદમી પાર્ટીને લાવે. આવ્યો છે મોકો, ચૂકી ના જવાય, ઝાડુ પર બટન દબાવી આમ આદમી પાર્ટીને લાવે.
આપણા દેશના, આપણા ભારતના સર્વશ્રેષ્ઠ સંસદ સભ્ય અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય લીડર શ્રી સંજય સિંહજી અને ગુજરાતના સૌથી લોકપ્રિય યુવા ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયાજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. બોલો ભારત માતા કી જય! બોલો ભારત માતા કી જય! વંદે માતરમ! માતરમ! એકધારી અને અહંકારી સત્તાના ભારથી આપણું સુરત હવે થાક્યું છે. આપણું સુરત હવે બદલાવ માંગે છે, પરિવર્તન માંગે છે. 26મી એપ્રિલ અને રવિવારના રોજ યોજાનારી સુરત મહાનગરપાલિકાની એસએમસીની ચૂંટણીમાં ઈવીએમ મશીન ઉપર આવેલા ઝાડુના નિશાનવાળા, સાવરણાના નિશાનવાળા ચારેય બટન દબાવીએ, ચારેય બટન દબાવીએ અને સંપૂર્ણ બહુમતી સાથે આપણી આમ આદમી પાર્ટીને વિજયી બનાવીએ. સારા શિક્ષણ માટે ઝાડુના બટન દબાવીએ, સારી આરોગ્ય સુવિધાઓ માટે ઝાડુના બટન દબાવીએ, મોંઘવારીથી મુક્તિ માટે ઝાડુના બટન દબાવીએ, શ્રેષ્ઠ ટ્રાફિક મેનેજમેન્ટ માટે ઝાડુના બટન દબાવીએ, દારૂ અને ડ્રગ્સના દૂષણથી મુક્તિ માટે ઝાડુના બટન દબાવીએ, તાનાશાહીને હરાવવા માટે ઝાડુના બટન દબાવીએ, લોકહિતની સકારાત્મક રાજનીતિના વિજય માટે ઝાડુના બટન દબાવીએ. આપણા સુરત શહેરને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથેનું એક મોડેલ શહેર બનાવવા માટે હવે એક જ વાત, આ વખતે તો આપ, હવે એક જ વાત, સુરતમાં તો આપ, હવે એક જ વાત, એસએમસીમાં તો આપ. અહંકાર સામે કદી ના ઝુકાય, અન્યાય સામે કદી ના ઝુકાય. આવ્યો છે મોકો, ચૂકી ના જવાય, ઝાડુ પર બટન દબાવી આમ આદમી પાર્ટીને લાવે. हमारे भारत के सर्वश्रेष्ठ सांसद एवं आम आदमी पार्टी के राष्ट्रीय लीडर श्री संजय सिंह जी और गुजरात के सबसे लोकप्रिय युवा विधायक श्री गोपाल इटालिया जी हमारे बीच पधार चुके हैं. बोलो भारत माता की जय! बोलो भारत माता की जय! वंदे मातरम! वंदे मातरम! अहंकारी सत्ता की तानाशाही से हमारा सूरत अब थक चुका है. सूरत अब बदलाव चाहता है, परिवर्तन चाहता है. 26 अप्रैल रविवार के दिन होने वाले सूरत महानगर चुनाव में ईवीएम मशीन पर झाड़ू के निशान वाले 4 बटन दबाकर आम आदमी पार्टी को भारी बहुमत से विजयी बनाए. अच्छी शिक्षा के लिए झाड़ू के बटन दबाए, अच्छी स्वास्थ्य सुविधाओं के लिए झाड़ू के बटन दबाए, महंगाई से मुक्ति के लिए झाड़ू के बटन दबाए, अच्छे ट्रैफिक मैनेजमेंट के लिए झाड़ू के बटन दबाए, शराब और ड्रग्स से मुक्ति के लिए झाड़ू के बटन दबाए, तानाशाही को हराने के लिए झाड़ू के बटन दबाए, लोकहित की सकारात्मक राजनीति को जिताने के लिए झाड़ू के बटन दबाए. हमारे सूरत को वर्ल्ड क्लास जन सुविधाओं वाला एक मॉडल शहर बनाने के लिए अब तो एक ही बात, इस बार तो आप,
अब तो एक ही बात, सूरत में तो आप, अब तो एक ही बात, एसएमसी में तो आप, अहंकार सामे कदी ना झुकाय, अन्याय सामे कदी ना झुकाय। આવ્યો છે મોકો ચૂકી ના જવાય ઝાડુ પર બટન દબાવી આમ આદમી પાર્ટીને લાવે આવ્યો છે મોકો ચૂકી ના જવાય ઝાડુ પર બટન દબાવી આમ આદમી પાર્ટીને લાવે આવ્યો છે મોકો ચૂકી ના જવાય ઝાડુ પર બટન દબાવી આમ આવ્યો છે મોકો ચૂકી ના જવાય ઝાડુ પર બટન દબાવી આમ આદમી પાર્ટીને લાવે। આપણા દેશના, આપણા ભારતના સર્વશ્રેષ્ઠ સંસદ સભ્ય અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય લીડર શ્રી સંજય સિંહજી અને ગુજરાતના સૌથી લોકપ્રિય યુવા ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયાજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે। બોલો ભારત માતા की जय, बोलो भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम। એક ધારી અને અહંકારી સત્તાના ભારથી આપણું સુરત હવે થાક્યું છે। આપણું સુરત હવે બદલાવ માંગે છે, પરિવર્તન માંગે છે। 26મી એપ્રિલ અને રવિવારના રોજ યોજાનારી સુરત મહાનગરપાલિકાની એસએમસીની ચૂંટણીમાં ઈવીએમ મશીન ઉપર આવેલા ઝાડુના નિશાનવાળા, સાવરણાના નિશાનવાળા ચારેય બટન દબાવીએ, ચારેય બટન દબાવીએ અને સંપૂર્ણ બહુમતી સાથે આપણી આમ આદમી પાર્ટીને વિજયી બનાવીએ। સારા શિક્ષણ માટે ઝાડુના બટન દબાવીએ, સારી આરોગ્ય સુવિધાઓ માટે ઝાડુના બટન દબાવીએ, મોંઘવારીથી મુક્તિ માટે ઝાડુના બટન દબાવીએ, શ્રેષ્ઠ ટ્રાફિક મેનેજમેન્ટ માટે ઝાડુના બટન દબાવીએ, દારૂ અને ડ્રગ્સના દૂષણથી મુક્તિ માટે ઝાડુના બટન દબાવીએ, તાનાશાહીને હરાવવા માટે ઝાડુના બટન દબાવીએ, લોકહિતની સકારાત્મક રાજનીતિના વિજય માટે ઝાડુના બટન દબાવીએ। આપણા સુરત શહેરને अपना फोटोग्राफर तो गया ही है। फोटोग्राफर गया है, इधर से वीडियो ले लेता हूँ। वीडियो आ भी जाएंगे आराम से। नहीं होता है बहुत अच्छा।
अरे पुलिस वाले पहले वो डिस्टर्ब में होते ना वो नहीं करता डिस्टर्ब में होते ना उनका काम અને અહંકારી સત્તાના ભારથી આપણું સુરત सभा है सर की वो અને રવિવારના રોજ યોજાનારી સુરત મહાનગરપાલિકાની એસએમસીની ચૂંટણીમાં ઈવીએમ મશીન ઉપર આવેલા ઝાડુના નિશાનવાળા સાવરણાના નિશાનવાળા ચારેય બટન દબાવીએ અને સંપૂર્ણ બહુમતી સાથે આપણી આમ આદમી પાર્ટીને વિજયી બનાવીએ. સારા શિક્ષણ માટે ઝાડુના બટન દબાવીએ, સારી આરોગ્ય સુવિધાઓ માટે ઝાડુના બટન દબાવીએ, મોંઘવારીથી મુક્તિ માટે ઝાડુના બટન દબાવીએ, શ્રેષ્ઠ ટ્રાફિક મેનેજમેન્ટ માટે ઝાડુના બટન દબાવીએ, દારૂ અને ડ્રગ્સના દૂષણથી મુક્તિ માટે ઝાડુના બટન દબાવીએ, તાનાશાહીને હરાવવા માટે ઝાડુના બટન દબાવીએ, લોકહિતની સકારાત્મક રાજનીતિના વિજય માટે ઝાડુના બટન દબાવીએ. આપણા સુરત શહેરને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથેનું એક મોડેલ શહેર બનાવવા માટે હવે એક જ વાત, આ વખતે તો આપ, હવે એક જ વાત, સુરતમાં તો આપ, હવે એક જ વાત, એસએમસીમાં તો આપ. અહંકાર સામે કદી ના ઝુકાય, અન્યાય સામે કદી ના ઝુકાય. આવ્યો છે મોકો, ચૂકી ના જવા, ઝાડુ પર બટન દબાવી આમ આદમી પાર્ટીને લાવે. हमारे देश के, हमारे भारत के सर्वश्रेष्ठ सांसद एवं आम आदमी पार्टी के राष्ट्रीय लीडर श्री संजय सिंह जी और गुजरात के सबसे लोकप्रिय युवा विधायक श्री गोपाल इटालिया जी हमारे बीच पधार चुके हैं. बोलो भारत माता की जय, बोलो भारत माता की जय. वंदे मातरम, वंदे मातरम. अहंकारी सत्ता की तानाशाही से हमारा सूरत अब थक चुका है. सूरत अब बदलाव चाहता है, परिवर्तन चाहता है. 26 अप्रैल रविवार के दिन होने वाले सूरत महानगर चुनाव में ईवीएम मशीन पर झाड़ू के निशान वाले 4 बटन दबाकर आम आदमी पार्टी को भारी बहुमत से विजयी बनाए. अच्छी शिक्षा के लिए झाड़ू के बटन दबाए, अच्छी स्वास्थ्य सुविधाओं के लिए झाड़ू के बटन दबाए, महंगाई से मुक्ति के लिए झाड़ू के बटन दबाए, अच्छे ट्रैफिक मैनेजमेंट के लिए झाड़ू के बटन दबाए, शराब और ड्रग्स से मुक्ति के लिए झाड़ू के बटन दबाए, तानाशाही को हराने के लिए झाड़ू के बटन दबाए, लोकहित की सकारात्मक राजनीति को जिताने के लिए झाड़ू के बटन दबाए. हमारे सूरत को वर्ल्ड क्लास जन सुविधाओं वाला एक मॉडल शहर बनाने के लिए अब तो एक ही बात, इस बार तो आप, अब तो एक ही बात, सूरत में तो आप, अब तो एक ही बात, एसएमसी में तो आप. अहंकार सामे कदी ना झुकाय, अन्याय सामे कदी ना झुकाय. આવ્યો છે મોકો, ચૂકી ના જવાય, ઝાડુ પર બટન દબાવી
આપણા ભારતના સર્વશ્રેષ્ઠ સંસદ સભ્ય અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય લીડર શ્રી સંજય સિંહજી અને ગુજરાતના સૌથી લોકપ્રિય યુવા ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયાજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. બોલો ભારત માતા કી જય! બોલો ભારત માતા કી જય! વંદે માતરમ! વંદે માતરમ! એકધારી અને અહંકારી સત્તાના ભારથી આપણું સુરત હવે થાક્યું છે. આપણું સુરત હવે બદલાવ માંગે છે, પરિવર્તન માંગે છે. 26મી એપ્રિલ અને રવિવારના રોજ યોજાનારી સુરત મહાનગરપાલિકાની એસએમસીની ચૂંટણીમાં ઈવીએમ મશીન ઉપર આવેલા ઝાડુના નિશાનવાળા, સાવરણાના નિશાનવાળા ચારેય બટન દબાવીએ, ચારેય બટન દબાવીએ અને સંપૂર્ણ બહુમતી સાથે આપણી આમ આદમી પાર્ટીને વિજયી બનાવીએ. સારા શિક્ષણ માટે ઝાડુના બટન દબાવીએ, સારી આરોગ્ય સુવિધાઓ માટે ઝાડુના બટન દબાવીએ, મોંઘવારીથી મુક્તિ માટે ઝાડુના બટન દબાવીએ, શ્રેષ્ઠ ટ્રાફિક મેનેજમેન્ટ માટે ઝાડુના બટન દબાવીએ, દારૂ અને ડ્રગ્સના દૂષણથી મુક્તિ માટે ઝાડુના બટન દબાવીએ, તાનાશાહીને હરાવવા માટે ઝાડુના બટન દબાવીએ, લોકહિતની સકારાત્મક રાજનીતિના વિજય માટે ઝાડુના બટન દબાવીએ. આપણા સુરત શહેરને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથેનું એક મોડેલ શહેર બનાવવા માટે હવે એક જ વાત, આ વખતે તો આપ, હવે એક જ વાત, સુરતમાં તો આપ, હવે એક જ વાત, એસએમસીમાં તો આપ. અહંકાર સામે કદી ના ઝુકાય, અન્યાય સામે કદી ના ઝુકાય. આવ્યો છે મોકો, ચૂકી ના જવાય, ઝાડુ પર બટન દબાવી આમ આદમી પાર્ટીને લાવીએ. આવ્યો છે મોકો, ચૂકી ના જવાય, ઝાડુ પર બટન દબાવી આમ આદમી પાર્ટીને લાવીએ. આવ્યો છે મોકો, ચૂકી ના જવાય, ઝાડુ પર બટન દબાવી આમ આદમી પાર્ટીને લાવીએ. આવ્યો છે મોકો, ચૂકી ના જવાય, ઝાડુ પર બટન દબાવી આમ આદમી પાર્ટીને લાવીએ. દેશના, આપણા ભારતના સર્વશ્રેષ્ઠ સંસદ સભ્ય અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય લીડર શ્રી સંજય સિંહજી અને ગુજરાતના સૌથી લોકપ્રિય યુવા ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયાજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. બોલો ભારત માતા કી જય! બોલો ભારત માતા કી જય! વંદે માતરમ! વંદે માતરમ! એકધારી અને અહંકારી સત્તાના ભારથી આપણું સુરત હવે થાક્યું છે. આપણું સુરત હવે બદલાવ માંગે છે, પરિવર્તન માંગે છે. 26મી એપ્રિલ અને રવિવારના રોજ યોજાનારી સુરત મહાનગરપાલિકાની એસએમસીની ચૂંટણીમાં ઈવીએમ મશીન ઉપર આવેલા ઝાડુના નિશાનવાળા, સાવરણાના નિશાનવાળા ચારેય બટન દબાવીએ, ચારેય બટન દબાવીએ અને સંપૂર્ણ બહુમતી સાથે આપણી આમ આદમી પાર્ટીને વિજયી બનાવીએ. સારા શિક્ષણ માટે ઝાડુના બટન દબાવીએ, સારી આરોગ્ય સુવિધાઓ માટે ઝાડુના બટન દબાવીએ, મોંઘવારીથી મુક્તિ માટે ઝાડુના બટન દબાવીએ, શ્રેષ્ઠ ટ્રાફિક મેનેજમેન્ટ માટે ઝાડુના બટન દબાવીએ, દારૂ અને ડ્રગ્સના દૂષણથી મુક્તિ માટે ઝાડુના બટન દબાવીએ, તાનાશાહીને હરાવવા માટે ઝાડુના બટન દબાવીએ,
લોકહિતની સકારાત્મક રાજનીતિના વિજય માટે ઝાડુના બટન દબાવીએ. આપણા સુરત શહેરને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથેનું એક મોડેલ શહેર બનાવવા માટે હવે એક જ વાત, આ વખતે તો આપ. હવે એક જ વાત, સુરતમાં તો આપ. હવે એક જ વાત, એસએમસી માં તો આપ. અહંકાર સામે કદી ના ઝુકાય, અન્યાય સામે કદી ના ઝુકાય. આવ્યો છે મોકો, ચૂકી ના જવાય, ઝાડુ પર બટન દબાવી આમ આદમી પાર્ટીને લાવે. આવ્યો છે મોકો, ચૂકી ના જવાય, ઝાડુ પર બટન દબાવી આમ આદમી પાર્ટીને લાવે. આવ્યો છે મોકો, ચૂકી ના જવાય, ઝાડુ પર બટન દબાવી આમ આદમી પાર્ટીને લાવે. આવ્યો છે મોકો, ચૂકી ના જવાય, ઝાડુ પર બટન દબાવી આમ આદમી પાર્ટીને લાવે. हमारे देश के, हमारे भारत के सर्वश्रेष्ठ सांसद एवं आम आदमी पार्टी के राष्ट्रीय लीडर श्री संजय सिंह जी और गुजरात के सबसे लोकप्रिय युवा विधायक श्री गोपाल इटालिया जी हमारे बीच पधार चुके हैं. बोलो भारत माता की जय. बोलो भारत माता की जय. वंदे मातरम. वंदे मातरम. अहंकारी सत्ता की तानाशाही से हमारा सूरत अब थक चुका है. सूरत अब बदलाव चाहता है, परिवर्तन चाहता है. 26 अप्रैल रविवार के दिन होने वाले सूरत महानगर चुनाव में ईवीएम मशीन पर झाड़ू के निशान वाले 4 बटन दबाकर आम आदमी पार्टी को भारी बहुमत से विजयी बनाए. अच्छी शिक्षा के लिए झाड़ू के बटन दबाए, अच्छी स्वास्थ्य सुविधाओं के लिए झाड़ू के बटन दबाए, महंगाई से मुक्ति के लिए झाड़ू के बटन दबाए, अच्छे ट्रैफिक मैनेजमेंट के लिए झाड़ू के बटन दबाए, शराब और ड्रग्स से मुक्ति के लिए झाड़ू के बटन दबाए, तानाशाही को हराने के लिए झाड़ू के बटन दबाए, लोकहित की सकारात्मक राजनीति को जिताने के लिए झाड़ू के बटन दबाए. हमारे सूरत को वर्ल्ड क्लास जन सुविधाओं वाला एक मॉडल शहर बनाने के लिए अब तो एक ही बात, इस बार तो आप. अब तो एक ही बात, सूरत में तो आप. अब तो एक ही बात, एसएमसी में तो आप. अहंकार सामे कदी ना झुकाय, अन्याय सामे कदी ना झुकाय. આવ્યો છે મોકો, ચૂકી ના જવાય, ઝાડુ પર બટન દબાવી આમ આદમી પાર્ટીને લાવે. આવ્યો છે મોકો, ચૂકી ના જવાય, ઝાડુ પર બટન દબાવી આમ આદમી પાર્ટીને લાવે. આવ્યો છે મોકો, ચૂકી ના જવાય, ઝાડુ પર બટન દબાવી આમ આદમી પાર્ટીને લાવે. આવ્યો છે મોકો, ચૂકી ના જવાય, ઝાડુ પર બટન દબાવી આમ આદમી પાર્ટીને લાવે. આપણા દેશના, આપણા ભારતના સર્વશ્રેષ્ઠ સંસદ સભ્ય અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય લીડર શ્રી સંજય સિંહજી અને ગુજરાતના સૌથી લોકપ્રિય યુવા ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયાજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. બોલો ભારત માતા કી જય. બોલો ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. એકધારી અને અહંકારી સત્તાના ભારથી
આપણું સુરત હવે થાક્યું છે. આપણું સુરત હવે બદલાવ માંગે છે, પરિવર્તન માંગે છે. 26મી એપ્રિલ અને રવિવારના રોજ યોજાનારી સુરત મહાનગરપાલિકાની એસએમસીની ચૂંટણીમાં ઈવીએમ મશીન ઉપર આવેલા ઝાડુના નિશાનવાળા, સાવરણાના નિશાનવાળા ચારેય બટન દબાવીએ, ચારેય બટન દબાવીએ અને સંપૂર્ણ બહુમતી સાથે આપણી આમ આદમી પાર્ટીને વિજયી બનાવીએ. સારા શિક્ષણ માટે ઝાડુના બટન દબાવીએ, સારી આરોગ્ય સુવિધાઓ માટે ઝાડુના બટન દબાવીએ, મોંઘવારીથી મુક્તિ માટે ઝાડુના બટન દબાવીએ, શ્રેષ્ઠ ટ્રાફિક મેનેજમેન્ટ માટે ઝાડુના બટન દબાવીએ, દારૂ અને ડ્રગ્સના દૂષણથી મુક્તિ માટે ઝાડુના બટન દબાવીએ, તાનાશાહીને હરાવવા માટે ઝાડુના બટન દબાવીએ, લોકહિતની સકારાત્મક રાજનીતિના વિજય માટે ઝાડુના બટન દબાવીએ. આપણા સુરત શહેરને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથેનું એક મોડેલ શહેર બનાવવા માટે હવે એક જ વાત, આ વખતે તો આપ, હવે એક જ વાત, સુરતમાં તો આપ, હવે એક જ વાત, એસએમસીમાં તો આપ. અહંકાર સામે કદી ના ઝુકાય, અન્યાય સામે કદી ના ઝુકાય. આવ્યો છે મોકો, ચૂકી ના જવાય, ઝાડુ પર બટન દબાવી આમ આદમી પાર્ટીને લાવે. આવ્યો છે મોકો, ચૂકી ના જવાય, ઝાડુ પર બટન દબાવી આમ આદમી પાર્ટીને લાવે. આવ્યો છે મોકો, ચૂકી ના જવાય, ઝાડુ પર બટન દબાવી આમ આદમી પાર્ટીને લાવે. આવ્યો છે મોકો, ચૂકી ના જવાય, ઝાડુ પર બટન દબાવી આમ આદમી પાર્ટીને લાવે. हमारे देश के, हमारे भारत के सर्वश्रेष्ठ सांसद एवं आम आदमी पार्टी के राष्ट्रीय लीडर श्री संजय सिंह जी और गुजरात के सबसे लोकप्रिय युवा विधायक श्री गोपाल इटालिया जी हमारे बीच पधार चुके हैं. बोलो भारत माता की जय, बोलो भारत माता की जय. वंदे मातरम, वंदे मातरम. अहंकारी सत्ता की तानाशाही से हमारा सूरत अब थक चुका है. सूरत अब बदलाव चाहता है, परिवर्तन चाहता है. 26 अप्रैल रविवार के दिन होने वाले सूरत महानगर चुनाव में ईवीएम मशीन पर झाड़ू के निशान वाले 4 बटन दबाकर आम आदमी पार्टी को भारी बहुमत से विजयी बनाए. अच्छी शिक्षा के लिए झाड़ू के बटन दबाए, अच्छी स्वास्थ्य सुविधाओं के लिए झाड़ू के बटन दबाए, महंगाई से मुक्ति के लिए झाड़ू के बटन दबाए, अच्छे ट्रैफिक मैनेजमेंट के लिए झाड़ू के बटन दबाए, शराब और ड्रग्स से मुक्ति के लिए झाड़ू के बटन दबाए, तानाशाही को हराने के लिए झाड़ू के बटन दबाए, लोकहित की सकारात्मक राजनीति को जिताने के लिए झाड़ू के बटन दबाए. हमारे सूरत को वर्ल्ड क्लास जन सुविधाओं वाला एक मॉडल शहर बनाने के लिए अब तो एक ही बात, इस बार तो आप, अब तो एक ही बात, सूरत में तो आप, अब तो एक ही बात, एसएमसी में तो आप. अहंकार सामे कदी ना झुकाय, अन्याय सामे कदी ना झुकाय. આવ્યો છે મોકો, ચૂકી ના જવાય, ઝાડુ પર બટન દબાવી આમ આદમી પાર્ટીને લાવે. આવ્યો છે મોકો, ચૂકી ના જવાય, ઝાડુ પર બટન દબાવી આમ આદમી પાર્ટીને લાવે. આવ્યો
સભ્ય અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય લીડર શ્રી સંજય સિંહજી અને ગુજરાતના સૌથી લોકપ્રિય યુવા ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયાજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. બોલો ભારત માતા કી જય! બોલો ભારત માતા કી જય! વંદે માતરમ! વંદે માતરમ! એકધારી અને અહંકારી સત્તાના ભારથી આપણું સુરત હવે થાક્યું છે. આપણું સુરત હવે બદલાવ માંગે છે, પરિવર્તન માંગે છે. 26મી એપ્રિલ અને રવિવારના રોજ યોજાનારી સુરત મહાનગરપાલિકાની એસએમસીની ચૂંટણીમાં ઈવીએમ મશીન ઉપર આવેલા ઝાડુના નિશાનવાળા, સાવરણાના નિશાનવાળા ચારેય બટન દબાવીએ, ચારેય બટન દબાવીએ અને સંપૂર્ણ બહુમતી સાથે આપણી આમ આદમી પાર્ટીને વિજયી બનાવીએ. સારા શિક્ષણ માટે ઝાડુના બટન દબાવીએ, સારી આરોગ્ય સુવિધાઓ માટે ઝાડુના બટન દબાવીએ, મોંઘવારીથી મુક્તિ માટે ઝાડુના બટન દબાવીએ, શ્રેષ્ઠ ટ્રાફિક મેનેજમેન્ટ માટે ઝાડુના બટન દબાવીએ, દારૂ અને ડ્રગ્સના દૂષણથી મુક્તિ માટે ઝાડુના બટન દબાવીએ, તાનાશાહીને હરાવવા માટે ઝાડુના બટન દબાવીએ, લોકહિતની સકારાત્મક રાજનીતિના વિજય માટે ઝાડુના બટન દબાવીએ. આપણા સુરત શહેરને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથેનું એક મોડેલ શહેર બનાવવા માટે હવે એક જ વાત, આ વખતે તો આપ, હવે એક જ વાત, સુરતમાં તો આપ, હવે એક જ વાત, એસએમસીમાં તો આપ. અહંકાર સામે કદી ના ઝુકાય, અન્યાય સામે કદી ના ઝુકાય. આવ્યો છે મોકો, ચૂકી ના જવાય, ઝાડુ પર બટન દબાવી આમ આદમી પાર્ટીને લાવીએ. આવ્યો છે મોકો, ચૂકી ના જવાય, ઝાડુ પર બટન દબાવી આમ આદમી પાર્ટીને લાવીએ. આવ્યો છે મોકો, ચૂકી ના જવાય, ઝાડુ પર બટન દબાવી આમ આદમી પાર્ટીને લાવીએ. આવ્યો છે મોકો, ચૂકી ના જવાય, ઝાડુ પર બટન દબાવી આમ આદમી પાર્ટીને લાવીએ. हमारे देश के, हमारे भारत के सर्वश्रेष्ठ सांसद एवं आम आदमी पार्टी के राष्ट्रीय लीडर श्री संजय सिंह जी और गुजरात के सबसे लोकप्रिय युवा विधायक श्री गोपाल इटालिया जी हमारे बीच पधार चुके हैं. बोलो भारत माता की जय! बोलो भारत माता की जय! वंदे मातरम! वंदे मातरम! अहंकारी सत्ता की तानाशाही से हमारा सूरत अब थक चुका है. सूरत अब बदलाव चाहता है, परिवर्तन चाहता है. 26 अप्रैल रविवार के दिन होने वाले सूरत महानगर चुनाव में ईवीएम मशीन पर झाड़ू के निशान वाले 4 बटन दबाकर आम आदमी पार्टी को भारी बहुमत से विजयी बनाए. अच्छी शिक्षा के लिए झाड़ू के बटन दबाए, अच्छी स्वास्थ्य सुविधाओं के लिए झाड़ू के बटन दबाए, महंगाई से मुक्ति के लिए झाड़ू के बटन दबाए, अच्छे ट्रैफिक मैनेजमेंट के लिए झाड़ू के बटन दबाए, शराब और ड्रग्स से मुक्ति के लिए झाड़ू के बटन दबाए, तानाशाही को हराने के लिए झाड़ू के बटन दबाए, लोकहित की सकारात्मक राजनीति को जिताने के लिए झाड़ू के बटन दबाए. हमारे सूरत को वर्ल्ड क्लास जन सुविधाओं वाला एक मॉडल शहर बनाने के लिए अब तो एक ही बात, इस बार तो आप, अब तो एक ही बात, सूरत में तो आप,
अब तो एक ही बात, एसएमसी में तो आप अहंकार सामे कदी ना झुकाय, अन्याय सामे कदी ना झुकाय। આવ્યો છે મોકો ચૂકી ના જવાય ઝાડુ પર બટન દબાવી આમ આદમી પાર્ટીને લાવી આવ્યો છે મોકો ચૂકી ના જવાય ઝાડુ પર બટન દબાવી આમ ગાડી કેમ કરવું પડશે આવ્યો છે મોકો ચૂકી ના જવાય ઝાડુ પર બટન દબાવી આમ हमारे देश के, हमारे भारत के सर्वश्रेष्ठ सांसद एवं आम आदमी पार्टी के राष्ट्रीय लीडर श्री संजय सिंह जी और गुजरात के सबसे लोकप्रिय युवा विधायक श्री गोपाल इटालिया जी हमारे बीच पधार चुके हैं। अपना देशना, अपना भारतना सर्वश्रेष्ठ संसद सभ्य અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય લીડર શ્રી સંજય સિંહજી અને ગુજરાતના સૌથી લોકપ્રિય યુવા ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયાજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે। બોલો ભારત માતા की जय, बोलो भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम। 26 તારીખ અને રવિવારે મતદાન કરવા અવશ્ય જઈએ। સારા શિક્ષણ માટે, સારી સ્વાસ્થ્ય સુવિધાઓ માટે, મોંઘવારીથી મુક્તિ માટે, શ્રેષ્ઠ ટ્રાફિક મેનેજમેન્ટ માટે, દારૂ ડ્રગ્સથી મુક્તિ માટે અને લોકહિતના કામોની સકારાત્મક રાજનીતિ માટે ઝાડુના નિશાનવાળા हमारे देश के, हमारे भारत के सर्वश्रेष्ठ सांसद एवं आम आदमी पार्टी के राष्ट्रीय लीडर श्री संजय सिंह जी और गुजरात के सबसे लोकप्रिय युवा विधायक श्री गोपाल इटालिया जी हमारे बीच पधार चुके हैं। अपना देशना, अपना भारतना सर्वश्रेष्ठ संसद सभ्य અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય લીડર શ્રી સંજય સિંહજી અને ગુજરાતના સૌથી લોકપ્રિય યુવા ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયાજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે। બોલો ભારત માતા की जय, બોલો ભારત માતા की जय, વંદે માતરમ, વંદે માતરમ। 26 તારીખ અને રવિવારે મતદાન કરવા અવશ્ય જઈએ। સારા શિક્ષણ માટે, સારી સ્વાસ્થ્ય સુવિધાઓ માટે, મોંઘવારીથી મુક્તિ માટે, શ્રેષ્ઠ ટ્રાફિક મેનેજમેન્ટ માટે, દારૂ ડ્રગ્સથી મુક્તિ માટે અને લોકહિતના કામોની સકારાત્મક રાજનીતિ માટે ઝાડુના નિશાનવાળા, સાવરણાના નિશાનવાળા ચારેય બટન દબાવીએ અને આમ આદમી પાર્ટીને વિજયી બનાવીએ। આપણા સુરત શહેરને વર્લ્ડ ક્લાસ